નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોમાં અને આજે તારીખ છે 17 અને આજે આપણે વિડીયોમાં મળી રહ્યા છીએ ઘણા સમયથી, એટલે કે 1 મહિના આજુબાજુનો સમય થઈ ગયો છે. સમય ઘણો બધો લાગી ગયો કે મગફળી ફાલ બેસી ગયો હતો અને અમે કોઈ દવા ફૂગનાશકને એવા છંટકાવ લેતા જેનાથી ખાખર ઓછી આવે એના માટે ત્યારે વિડીયો બનાવ્યો હતો. અને ત્યાર પછી એ જ વિડીયોમાં મેં કહ્યું હતું કે મને થોડીક તબિયત બરાબર નથી ને એમાં અવાજે બેસી ગયો હતો ને ત્યાર પછી ઉધરસ થઈ ગઈ. તો 1 મહિનો આજુબાજુ ઉધરસ રહી, તો હું બોલવા જાઉં એટલે ઉધરસ આવે, એટલે વિડીયો બની શકે એવી પોઝિશન નહોતી, એટલે વિડીયો અમે નહોતો આગળ બનાવ્યો. ફાલ જોવાનો કે મગફળી ઉપાડવાનો કે વરસાદ થયા પછી હું નુકસાની થઈ આ કાંઈ વિડીયો અમે બનાવી નહોતા શક્યા. પણ હવે મગફળી ઉપાડી નાખી છે અને મગફળી સુકાઈ પણ ગઈ છે અને આજે ઠેસરમાં કાઢવાની છે અને ઠેસર આવવાનું છે ઓટોમેટિક. તો એનો વિડીયો અલગ બનાવશું આના પછીના વિડીયોમાં. તો આ વિડીયોમાં તમને મગફળીના પાથરા અને છોડની શું પોઝિશન છે, વરસાદથી શું નુકસાન થયું એ વિગતવાર બધું બતાવશું વિડીયોમાં. તો વિડીયો પૂરેપૂરો જોજો અને આજનો વિડીયો થોડોક ટૂંકો રાખીશું, જેનાથી ઠેસરનો વિડીયો અલગ બનાવી એટલે એ પણ માપસરનો નાનો રહી જાય, એટલે ઓછી મિનિટનો વિડીયો હોય તો જોવામાં પણ સરળતા રહે અને ઓછો ટાઈમ લાગે. તો મિત્રો, તમને બતાવશું પાથરાની અંદર ફાલ જે છે એ ગઈ સાલ જે અમારે હતો ફાલ એ રીતનો છે, વધારે પણ નથી અને ઓછો પણ નથી. ઓણ સાલ આ મગફળી અમે ઉપાડી છે 8 તારીખના દિવસે, જે આ ગઈ 8 તારીખ. ત્યારે આમાં જમીનમાં ગારો હતો, પણ ગારામાં એટલા માટે ઉપાડવી પડી કે મગફળી ખાખરી અને છોડ કાળા મળ્યા હતા પડવા વરસાદના લીધેથી. અને અમારે જે વરસાદનો રાઉન્ડ આવ્યો એ 10 દિવસ આજુબાજુનો રાઉન્ડ હતો, એટલે દરરોજ મગફળીના છોડ ભીના રહેતા અને વરસાદમાં હોય તો રાતનો ઝાકળ આવીને ભીના અને દિવસે જફરાટ સાંટા ને વરસાદ ને એવું બધું આવ્યા રાખતું દરરોજ. એટલે છોડ પલ્લેલા રહ્યા એટલે મગફળી પાનમાં ખાખર આવી ગઈ અને છોડ પણ કાળા પડી ગયા હતા. એટલે પછી અમને એમ થયું કે હવે છોડ કાળા પડે દાંડલા તો પછી હુયામાં પણ નુકસાની આવે, તો હુયા નબળા પડી જાય તો મગફળી જમીનમાં તૂટે વધુ. એટલા માટે પછી છેલ્લો વરસાદ અમારે 4 તારીખે આવ્યો હતો, અને 4 તારીખે જે અમારે વરસાદ આવ્યો હતો એ પૂર વરસાદ હતો, પૂર હાલી ગયા હતા એટલો વરસાદ હતો. એટલે કે આ મગફળી અડધી ડૂબી જાય એટલું તો ખેતરમાં પાણી હાલી ગયું, એટલો વરસાદ મોટા સાટે પડ્યો હતો. અને ત્યાર પછી એમને ભીનું વાતાવરણ, ઝાકળી અને થોડા સાટા આવે દરરોજ, એટલે છોડ પલ્લેલા જ રહેતા. એટલે આ મગફળીની અંદર ફૂગનાશક અમે પહેલાં બાયરના બોનસના 2 છંટકાવ લીધા, ત્યાર પછી બાયરનું નેટીઓ છાંટ્યું. તો બોનસ છાંટ્યું તો છતાંય ધબકા રોગ આવી ગયો હતો, કારણ કે વધ અટકાળવાની દવા અમે આમાં 3 છંટકાવ લીધા હતા, એટલે પાન થઈ ગયા હતા ગઢા. નવું પાન કૂણું એ કંઈ આવેલું નહોતું, એટલે ગઢા પાન અને દરરોજ પલ્લેલા રહે એટલે ટપકા રોગ તો આવ્યા વિના રહે જ નહીં. અને થોડી ઘણી દવા પણ નબળી આવતી હોય જેનાથી રિઝલ્ટ ઓછા મળે, હવામાન ફેરફાર હોય. એટલે જો સારું સૂકું હવામાન હોય તો દવાના રિઝલ્ટ મળે છે, દર વર્ષે મળે છે. પણ પછી બાયરનું નેટીઓ છાંટ્યું એમાં પણ રિઝલ્ટ પૂરતું મળ્યું નહીં. ત્યાર પછી બાયરનું ફોલિક્યુર છાંટ્યું, જે અમે દર વર્ષે છાંટવી છે ને એમાં થોડાક રિઝલ્ટ અમને દેખાય છે, એટલે એ છાંટ્યું. અને ત્યાર પછી છાંટ્યા પછી 2 દિવસ ગયા અને પાછો વરસાદ આવ્યો, પૂર વરસાદ. તો એનું પણ રિઝલ્ટ કાંઈ કાયમ લાગ્યું નહીં. અને મગફળીના છોડ પાંદ બધા ખરી ગયા ને પછી દાંડલા જ ખાલી રહ્યા હતા, ને એ પછી કાળા મળ્યા પડવા. કીધું હવે જો આના હુયા હળશે તો મગફળી બધી પોપટા જમીનમાં રહે. એટલા માટે જેવો વરસાદ વયો ગયો 2 દી જવા દઈને ગારામાં રાંપ આપી. જોકે ગારામાં ઓણ સાલ મિત્રોએ ઘણાએ વગર રાંપે હાથેથી નહીં ઉપાડ્યું છે અમારા વિસ્તારમાં, પણ એમાં ધૂળ વધુ આવતી, ગારો વધુ આવતો, અને હાથેથી રાંપ આંક્યા હોઈને જો મગફળી ઉપાડવી તો પોપટા પણ જમીનમાં અમુક થોડા ઘણા તૂટે હોતા. તો અમે એ રીતનું નહોતું કર્યું, રાંપ આંકીને જ ઉપાડી છે. પણ રાંપ ગારામાં આંકી એટલે આવી રીતના મૂળમાં આ મૂળ કપાય નહીં ગારામાં,
ઉપાડો થઈ જાય રાંપમાં. એટલે આ જે મૂળ આખું આવે એટલે મૂળમાં આવો ગારો ચોટેલો આવે તો ગારાને આવા અમુક પોળા આવ્યા છે ધૂળના. તો આવી રીતનું તમને બતાવી છે ને આ અત્યારે બ્લોક નંબર 2 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ. અને બ્લોક નંબર 2 અમે જે બ્લોકના નામ આપી છે બ્લોક નંબર 2 અને બ્લોક નંબર 1, તો અમારે ખેતર આજુબાજુમાં જ હોય, એક શેઠે એક જ વાડીમાં. પણ શેઠો પડતો હોય ને ખેતર નોખું હોય એટલે એને અમે બ્લોક કહીએ. એટલે જે આ બ્લોક નંબર 2 છે, આ નાનો બ્લોક છે. આ બ્લોક નંબર 2 વીઘાનો જ છે. એમાંય નીચે આ જે તમે ભાર્યું જોઈ રહ્યા છો આ મગફળીના પાથરાની જ બાંધેલી છે. અહીંયા નદી કાંઠો સામે ઝાડ દેખાય ઘાટા, ત્યાં હોરી નદી છે. અને આ નદી કાંઠે આ થોડીક કટકી નાની હેઠી બેહારી જમીનનો નીચો ભાગ હતો એટલા માટે. અને આ 2 કટકી છે એટલે આ 2 હારે જોટિંગમાં બ્લોક નંબર 2 નું નામ અમે આપ્યું છે. તો આમાં પણ એ જ રીતનો ફાલ છે. અને આમાં ભાર્યું એટલા માટે બાંધી છે કે આ 3 ફૂટ જમીન નીચી છે ને સામેથી શેઢો ઉતારવામાં ઠેસરને અડી જાય. ઓટોમેટિક ઠેસર છે, પાછળ પાલાની કોઠી હોય એ અડી જાય એટલે આમાં ઠેસર નથી ઉતારતા. એટલે આમાં ભાર્યું ભરીને મૂકી દીધી છે. એટલે ઉપલી કટકીમાં ઠેસર રહેશે અને અહીંથી આ ભાર્યું સામે આ શેઢો ટપાડી દેવું એટલે ઠેસરમાં ઓરાઈ જશે. એટલે ઠેસર આમાં લાવવું ન પડે. આવી રીતનું છે. અને આમાંય પણ ફાલ સારો જ છે આવી રીતનો. તો પાથરામાં આ પાથરા અમારે 8 દિવસ સુકાણા છે, કમ્પ્લીટ સુકાઈ ગયા છે. 2-3 દિવસથી હાલે એવી થઈ ગઈ હતી પણ ઠેસરને થોડીક વાર લાગી 2-3 દિવસની, એટલે થોડુંક વધારે સુકાઈ ગયું છે. બીજો કોઈ વાંધો છે નહીં. પણ ઝાકળા હોવાથી પાથરા બધા કાળા ભૂખરા રંગના થઈ ગયા છે. કારણ કે દરરોજ ઝાકળ અમારે આવતો જ તો 2 દિવસથી થોડોક ઓછો આવે છે, ભૂર પવન સારો હોય છે એટલે. તો મિત્રો હવે તમને બતાવી દઈશું બ્લોક નંબર 1, એમાં શું પોઝિશન છે, કેવો ફાલ છે, કેવી મગફળીના પાથરા છે, એ તમને હવે બતાવશું બ્લોક નંબર 1 ની અંદર જઈને. અહીંયા શેઠે મરસીનો સાવ આવ્યો છે, તમને મરસાઈ થોડાક બતાવી દઈ. હાઇબ્રિડ બિયારણ છે ને આવી રીતના મરસા સારા આવે છે, ઘાટા અને અગાઉ આવી જાય. મરસું દેશી ટાઈપનું થાય અને આવી રીતનો ઘાટો ફાલ આવે, જેથી કરીને આપણે ઘરે ખાવા પૂરતા મરસા થોડાક વહેલા બની જાય. આવી રીતના થાય છે, દેશી પટ્ટા જેવા જ. આ બિયારણ છે હાઇબ્રિડ પડીકીનું, 500 રૂપિયાની પડીકી. અને અંદર બી આવે 10 ગ્રામ. આ એવી પડીકી મેં અડધી લઈને વાવી છે. આ 2 સા શેઠાનો સા વાવી દીધો છે. એટલે શેઠે આપણે મગફળી કાઢવામાં ઉપાડવામાં મજા ન આવે શેઠાના સામાં, એટલે ત્યાં મરસીનો સા વાવી દીધો એટલે આપણે મરસા થઈ જાય. ને મરસીનો જે સા છે એ શેઠે રહી જાય એટલે ત્યાં આપણે મગફળીનો સા ન વાવવો પડે. એટલે મગફળી ઉપાડવામાં સારું રાપ હાલી જાય. આવી રીતનો ફાલ છે. હવે આપણે જઈશું બ્લોક નંબર 1 ની અંદર. તો મિત્રો હવે આવી ગયું છે બ્લોક નંબર 1 ની અંદર. અને આમાં હાલે છે ઠેસર ચાલુ છે, પણ ઠેસરની બધી માહિતી અને કઈ રીતનું ઠેસરને કેવી મગફળી નીકળે છે એનો વિડીયો આની પછીના વિડીયોમાં આવશે. કારણ કે બધું આમાં બતાવશું તો વિડીયો લાંબો થઈ જાય. એટલે આમાં મગફળી કેવી છે ને કેવો ફાલ છે એ બતાવી દો. અને ત્યાર પછી આજની તારીખમાં ઠેસરનો વિડીયો બીજો બનાવશું. એ કાલે વિડીયો આવશે યુટ્યુબ ઉપર, એ પણ જોઈ લીજો. કારણ કે આજની તારીખમાં વિડીયો અમે બનાવી રહ્યા છીએ. પહેલાં તમને ફાલ બતાવવાનો, મગફળીની પોઝિશન શું છે, નુકસાન કેવું છે એ બતાવવાનું વિડીયો પહેલો બનાવ્યો ને ત્યાર પછી ઠેસરનો વિડીયો બનાવશું. તો મિત્રો આવી રીતનો આમાંય ફાલ છે. અને આ જે બ્લોક નંબર 1 છે આ થોડુંક વધારે માટીવાળો બ્લોક છે. એટલે આમાં થોડુંક ગારો વધારે પડતો એટલે પોપટા એ માટી સોટેલી વધારે છે. એટલે પોપટા
કાળાશ ટાઈપના અને માટી સાથે છે એટલે થોડાક ઓછા બતાવે આવી રીતના. પછી ફાલ તો પોર જે ગઈ સાલ જે હતો ગિરનાર શહેરમાં અમારે એટલો ફાલ દેખાય છે. પછી હવે જોઈ કેવો ઉતારો આવે છે. આવી રીતનું છે બ્લોક નંબર 1ની અંદર. આમાં પણ છોડ ખાખરી ગયા હતા બધાને, ખાલી દાંડલા વધ્યા. ત્યાર પછી 2 વરસાદ થયા, એક 28 તારીખનો, ગઈ 28 તારીખનો અને ત્યાર પછી 4 તારીખનો. એ 2 વરસાદ પૂર વરસાદ અમારે હતા. અને અમારો વિસ્તાર છે જસદણ બાબરાની વચ્ચે. અમારો તાલુકો જસદણ નથી પણ અમારે જસદણ નજીક પડે છે. અને અમારો તાલુકો જે બાબરા છે એ અમારે થોડુંક આઘું પડે છે. બેયની વચ્ચેની સીમ આવેલી છે જસદણ તાલુકાનું શિવરતપુર ગામ. એની જ બાજુમાં જે શિવરતપુરની જમીન છે એ અમારે એક છેટે અમારે બાબરા તાલુકાનું લાલકા ગામ અમારું. એ પણ બેયનો સીમાડો એક છે ને ત્યાં અમારી વાડી છે. આ છે અમારો વિસ્તાર. અને અમારા વિસ્તારમાં 2 વરસાદ જોરદાર પૂર વરસાદ થયા. અને તમે પણ યુટ્યુબમાં જોયું હોય છે વિડીયો કે ઇન્સ્ટાગ્રામમાં જોયું હોય છે. શિવરતપુર ગામનો નાગજીભાઈ ઠુમર એને મગફળી ઉપાડેલી હતી અને વરસાદ જોરદાર પડ્યો એટલે મગફળીના પાથરા પણ તણાવવા માંડ્યા હતા. એ અમારી બાજુમાં જ એની વાડી છે. અને અમે આમ જાણીતા છીએ અને ક્યારેક આરે બેહવી છીએ. તો એ ભાઈની વાત સાચી હતી, વરસાદ જોરદાર પડ્યો હતો અને નુકસાન પણ ઘણું હતું. જેને મગફળી ઉપાડેલી હતી એને તો પાથરા આવ હળી જ ગયા હતા. અને પોપટા પાથરાની અંદર 10 દિવસ વરસાદી વાતાવરણ રહ્યું અને પાથરાની અંદરથી પોપટા પછી હુયા હળીને ખરવા મળ્યા હતા. એટલે એ લોકોને ખૂબ નુકસાન થયું છે. અને અમે આ વરસાદ પછી ઉપાડ્યું. તો મિત્રો આવી રીતનું છે. અને હવે જે આ ઠેસર હાલે છે, અને આ ઠેસર છે અમારે હગાનું નવું જ લીધું છે, ઓન ટ્રેક્ટર અને ઠેસર બે. તો ઠેસર કયું અને કઈ રીતનું છે, કેવી મગફળી નીકળે છે, ત્યાંની પછીના વિડીયો ઠેસરનો જ સ્પેશિયલ બનાવશું, એ પણ જોઈ લેજો. તો મિત્રો તમે જોયું બ્લોક નંબર 1ની અંદર આવી રીતનો ફાલ છે ને આવી રીતના પાથરા ને આવી રીતની મગફળીની પોઝિશન છે ને વરસાદ પછીની આવી રીતની નુકસાની થઈ હતી. તો આ વિડીયોમાં બસ આટલું જ દર્શાવવાનું છે. અને આની પછીનો વિડીયો હવે જે ઠેસર હાલે છે એના વિશે વિડીયો બનાવશું અને ઠેસરની માહિતી આપશું. મગફળીનો કેવો ઉતારો બે હશે એ પણ આપશું. અને કેવી મગફળી ચોખ્ખી આવે છે, પાલો કેવો આવે છે, કાંધું કેવું આવે છે અને કઈ રીતનું ઠેસર હાલે છે એ બધું એ વિડીયોમાં માહિતી આપશું. તો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. અને આની પછીનો વિડીયો ઠેસરનો જે મગફળી અમે કાઢવી છીએ એ આની પછીનો વિડીયો આવશે. તો એ વિડીયો પણ જોઈ લેજો. અને જે મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમે વિડીયો જ્યારે યુટ્યુબમાં અપલોડ કરી ત્યારે તમારા ફોનમાં તરત જ આવી જાય. અને વિડીયો જોવો ત્યારે જે વિડીયોની નીચે કોમેન્ટ બતાવતું હોય ત્યાં તમે આમ સાઈડમાં આંગળી ટચ કરશો એટલે હાઈપ લખેલું આવશે. એટલે હાઈપને પણ ટચ કરી દીજો, જેનાથી વિડીયો અમારો વધુ વાયરલ થાય તો વધુ ખેડૂતોને જોવા મળે. આ કામગીરી તમારે કરવાની છે, જેનાથી અમારા વિડીયો અને ખેડૂત મિત્રોને જોવામાં બધાને સરળતા રહે અને મજા આવે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ આપી દેજો. અને આપણે વિડીયો પૂરો કરી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.